અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના અનામત રાખેલા પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરીને દુકાનો તેમજ મકાનો બાંધી દેનારા તત્વો સામે પહેલીવાર કાર્યવાહી કરી ડિમોલિશન કરવામાં આવ્યું। 1960 બાદ ગુજરાતના અમદાવાદના મિલ કામદારોના પરિવારોના વસવાટ માટે પૂર્વમાં ગુજરાત હાઉસિંગ બોર્ડે વિવિધ બ્લોક રહેઠાણના બનાવ્યા હતા। આવા હજારો રહેઠાણોના બ્લોકો પાસે ચાર બ્લોકો બાદ ખુલ્લા પ્લોટ પરિવારો પોતાના સામાજિક સારા નરસા પ્રસંગો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી શકે તે માટે અનામત રાખ્યા હતા। આવા ખુલ્લા પ્લોટોમાં કેટલાક તત્વોએ અનઅધિકૃત બાંધકામો કરીને તેનો કોમર્શિયલ ઉપયોગ શરૂ કરી દીધો હતો। ક્યાંક દુકાનો કે ક્યાંક 2 થી વધુ માળના મકાનો ચણીને આ પ્લોટો પર ગેરકાયદેસર કબજો કરી દીધો હતો। ગુજરાત હાઉસિંગ બોર્ડના સર્વોદય નગરના એસોસિએશન દ્વારા વખત આવા દબાણોવાળા પ્લોટો ખુલ્લા કરવા માટે રજૂઆતો હાઉસિંગ બોર્ડની કચેરીઓ અને EMCAમાં કરતા આવ્યા હતા। જો કે આ સમસ્યાનો કોઈ ઉકેલ ના આવતા એસોસિએશને મુખ્યમંત્રીના કાર્યાલયમાં પ્રતિનિધિ મંડળે લેખિતમાં પુરાવાઓ સાથે હાઉસિંગ બોર્ડના નકશાઓ અને વધારાના દબાણોના ફોટા વિડીયો રજૂ કરતા મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને સૂચના આપીને યોગ્ય કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા હતા। અંતે સ્થાનિક નગરસેવક કમલેશ પટેલ તેમજ એસોસિએશનના પ્રમુખ રામભાઈ યાદવે EMCAમાં કરેલ રજૂઆતના અનુસંધાનમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમજ EMCAના એસ્ટેટ વિભાગે અમરાઈવાડી પોલીસના બંદોબસ્ત સાથે તંત્રએ સંપૂર્ણપણે દબાણો દૂર કરીને 3 કરોડની કિંમતનો પ્લોટ ખુલ્લો કર્યા। કોકરા વોર્ડમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે, 1800 મકાન છે। એનો હું ચેરમેન છું સરોદય નગર એસોસિએશનના નામે। અને જ્યારથી આ મકાન બન્યા ગુજરાત હાઉસિંગ બોર્ડે તો બાળકોને રમવા માટે, પાર્કિંગ માટે અને વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે પણ જગ્યાઓ ફાળવી હતી। કોમન પ્લોટ હતા, પણ જે લોકો રહેવા આવ્યા અને એના પછીથી જે મૂળ લોકો હતા એ લોકો વેચીને નીકળી ગયા, જે લોકો પછીથી આવ્યા એ લોકોએ જે ખાલી પ્લોટો હતા એની પર દબાણ શરૂ કર્યું અને એ દબાણના લીધે એમનું કાયદેસરનું જે બાંધકામ 45 વારનું હોય એની જગ્યાએ 500 વાર 600 વારના પ્લોટો એમણે દબાણમાં લીધું હતું ને કોમર્શિયલ ઉપયોગ માટે કરતા હતા। એના લીધે અહીંના લોકલ જે એસોસિએશન અંતર્ગત રહેતા હતા એ લોકોને બહુ તકલીફો પડતી હતી। કોઈ પણ ફંક્શન કે કાર્યક્રમો કરવા હોય તો એના માટે પૈસા ખર્ચીને બહાર જવું પડતું હતું। હવે અમે એક ઝુંબેશ ઉપાડીએ સરોદયનગર એસોસિએશનના પ્રમુખ તરીકે જે આ પ્રકારના જે કોમર્શિયલ પ્લોટો છે દબાણમાં છે એને ખાલી કરાવે। અમે અરજીઓ આપી અને CMO કાર્યાલયથી પણ લઈને અને અહીંયા આપણે ગુજરાત હાઉસિંગ બોર્ડ એનું જે એસ્ટેટ ખાતું છે એના જે અધિકારીઓ છે એમનું સહકાર મળ્યું। એ રીતે અમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે એસ્ટેટ વિભાગ છે એનું સહકાર મળ્યું અને નીચેના બોર્ડના જે આગેવાનો હતા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા એ લોકોએ પણ ખૂબ રસ લઈને આ ઝુંબેશમાં ભાગ લીધો છે। કોકરા વોર્ડની અંદર આવે બોમ્બે હાઉસિંગ, જે હાલમાં સરોદયનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ નામે ઓળખાતી મોટી વસાહત, જેમાં બ્લોક નંબર 1 થી લઈને બ્લોક નંબર 169 આવેલા છે। તેમાં ગણીને ટોટલ 1334 મકાનો આવેલા છે। એ 1334 મકાન પૈકી તમામ બ્લોકોને અડીને મોટી માર્જિનવાળી જગ્યા તેમજ નાના મોટા કોમન પ્લોટો ફાળવવામાં આવ્યા હતા। જે તે સમય વીતતા 1960ના અરસામાં આ પ્લોટ વસાહત બની હતી। ત્યારબાદ આજ દિન સુધી કોર્પોરેશન કે આ ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફથી કોઈ બી તટસ્થ કાર્યવાહી કરવામાં નથી આવતી, કારણ કે જે તે સમયે અસામાજિક તત્વો અને જે તે પક્ષના મોટા હોદ્દેદારો કહીએ કે ચૂંટાયેલા પ્રતિનિધિના મોટા એમના સાથીદારો કહીએ તે લોકો જે તે સમયે દબાણ કરીને ખૂબ જ દબાણ કરીને એ લોકોએ એ પ્રોપર્ટી બચાવી પાડી હતી। જે આજરોજ જાગીર વ્યવસ્થાપક શ્રેણીની ટીમ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને પોલીસ બંદોબસ્ત મેળવીને આજરોજ બ્લોક નંબર 101 પાસે આવેલી મોટી માર્જિનવાળી જગ્યામાં જે અરજદારે દુકાનો અને રહેણાંક મકાન બનાવી નાખ્યા હતા તેને અગાઉ નોટિસો આપીને અને આજ રોજ આ તમામ કામગીરી કરીને ગેરકાયદેસર બાંધકામ તોડીને જે સરકારી માર્જિનવાળી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે।
આ જે વસાહત છે 1952ના અરસામાં બનવામાં આવી હતી અને 1958ની અંદર મિલ મજદૂરો માટે આ વસાહત હતી અને આ વસાહતમાં જે તે સમયે મોટા માર્જિનવાળી જગ્યાઓ ખુલ્લી રાખવામાં હતી, કારણ કે મિલ મજદૂરો ગરીબ માણસ હતા જેમને હાલની પોઝિશનમાં જોઈએ તો મોટા કોમન પ્લોટો કે હોલ નહોતા રાખી શકતા, તેમના નાના મોટા પ્રસંગો સચવાઈ રહે તે બાબતે એ જે તે સરકારે જગ્યા ફાળવી દીધી, જે હાલમાં હવે રહી નહીં. નંબર 2 કે અહીંયાના વસાહતના જાગૃત નાગરિકો દ્વારા વખતો વખત અને વારંવાર શહેરી વિકાસ મંત્રાલયથી લઈને સરકારશ્રીને, મુખ્યમંત્રીશ્રીને, જાગીર વ્યવસ્થાપકશ્રીને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લઈને કલેક્ટરશ્રી સુધી અમે તમામ રજૂઆતો કરી ચૂક્યા છે, પણ આ કામ કયા કારણસર બેદરકારી રાખવામાં આવે છે, કયા કારણસર આને રાખવામાં આવે છે, અમારું એવું માનવું છે કે આમાં રાજકીય કિન્નાખોરી થતી લાગે છે, જેથી કરીને આ કામ ડિલે કરીને આ વસાહત ગરીબ વસાહતની માર્જિનવાળી મોટી જગ્યા અને નાની મોટી સરકારી માર્જિનવાળી જગ્યાઓમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવતું નથી. રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે મહેન્દ્ર મોદી, TV9 ગુજરાત, અમદાવાદ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.